જિગીસા, આમ કેમ ઉદાસ બેઠી છે આટલી બધી? અરે માયા દીદી, જુઓ ને, આ ઇલેક્શનમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે. આટલા બધા ફોર્મ્સ, આટલી બધી વસ્તુઓ કઈ રીતે ભરવી, શું કરવું શું નહીં, કઈ સમજ નહીં પડતી. અરે એમાં ગભરાય છે શું? પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ડ્યુટી મળવી ખૂબ સરસ વાત કહેવાય. જો આ ઇલેક્શન કમિશને ખૂબ સરસ પ્રિસાઇડિંગ ઓફિસર માટેની પુસ્તિકા આપેલી છે. એમાં ખૂબ જ સરળ ભાષામાં અને સચોટ માહિતી આપેલી છે. જો તું એક વખત એ વાંચીશ ને શાંતિથી તો તને બધું જ સમજાઈ જશે. જો પહેલા તો મોકપોલ કરવાનું હોય છે કે મોકપોલનું આયોજન કઈ રીતે કરવું. મોકપોલ 90 મિનિટ પહેલા ચાલુ કરવાનું હોય છે. આ વખતે એની પીપીટી પણ ખૂબ સરસ બનાવેલી છે, તે જોઈ છે? જો તને બતાવું. એમાં મોકપોલ કઈ રીતે કરવું, મોકપોલ બાદ ઈવીએમ કઈ રીતે સીલિંગ કરવું, એ બધી જ માહિતીમાં ખૂબ સરસ રીતે આપેલી છે. પણ નમૂના 17Kમાં શું હોય છે? નમૂનો 17K એટલે મતદાનની જ્યારે શરૂઆત કરીએ એમ જેમ જેમ મતદારો આવતા જાય તેમ તેમ દરેક મતદારની નોંધણી આમાં કરવાની હોય છે. એની પણ એક સરસ પીપીટી તૈયાર કરેલી છે. જો તે જોઈ છે? જો 17K કઈ રીતે ભરવું તેની બધી જ માહિતી આમાં આપેલી છે. તું એક વખત એ પણ જોઈ લેજે. ટેન્ડર વોટ એટલે જો કોઈ મતદાર મત નાખવા આવે ત્યારે નિશાનીવાળી માર્ક કોપીમાં અગાઉથી જ ત્યાં ટીકમાર્ક થઈ ગઈ હોય ત્યારે તે મતદારને તમારે સુપ્રત મત અથવા તો ટેન્ડર વોટથી મતદાન કરાવવાનું રહેશે. હવે ફોર્મ 17G વિશે સમજાવો. 17G એટલે નોંધાયેલા મતનો હિસાબ, જેમાં તમારા સમગ્ર દિવસ દરમિયાનની તબક્કાવારની તમામ માહિતી આ 17Gમાં ભરવાની રહેશે. તમારે 17K ના આધારે 17G ભરવાનું રહેશે. તકરારી મતોની યાદી ફોર્મ 14માં શું હોય છે? તકરારી મતોની યાદી ફોર્મ 14 એટલે જો કોઈ પોલિંગ એજન્ટ દ્વારા કોઈ મતદારની ઓળખ પર પ્રશ્ન કરવામાં આવે ત્યારે એ મતોની નોંધણી આ નમૂનો નંબર 14માં કરવાની હોય છે. જો કોઈ નિરક્ષર, અંધ અને અશક્ત મતદાર હોય તો એમની યાદી ફોર્મ 14 એમાં કરવાની રહેશે. બિનવૈધાનિક ભાગ પીળી પુસ્તિકામાં શું શું હોય છે? જો મતદાન મથકના પ્રમુખ અધિકારીએ કરવાના એકરારનામા, મતદાન મથકના પ્રમુખ અધિકારીની ડાયરી, વિઝિટ સીટ, મતદાન મથકના પ્રમુખ અધિકારીનો અહેવાલ, મતદાન બાદ ચૂંટણી રેકર્ડ તથા સામગ્રી પરત મળ્યા અંગેની પહોંચ, આ 5 વસ્તુનો આમાં સમાવેશ થાય છે. જો મતદાન મથકના પ્રમુખ અધિકારીએ ભાગ 1માં મતદાનની શરૂઆત પહેલા કરવાનું થતું એકરારનામું છે. ત્યારબાદ ભાગ 2માં જો કોઈ મતદાન મશીનમાં ના ઉપયોગ સમયે કરવાનું એકરારનામું છે, એટલે કે કોઈ ખામી સર્જાયેલી હોય તો. ત્યારબાદ મતદાનના અંતે કરવાનું એકરારનામું એટલે ભાગ 3 અને ભાગ 4 એટલે વોટિંગ મશીન સીલ કર્યા બાદ કરવાનું એકરારનામું છે. જો પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી એક ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. સમગ્ર દિવસ દરમિયાનની સમગ્ર એક તબક્કાવારની માહિતી આ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં ભરવાની રહે છે. મતદાર વિભાગના નામથી શરૂ કરી અને છેલ્લે મતદાન કેટલું થયું છે તે સુધીની બધી જ માહિતી આમાં ભરવાની રહેશે. વિઝિટ સીટમાં મતદાન સમય દરમિયાન જો કોઈ અધિકારી તેની મુલાકાત લે તો તેની નોંધ તમારે આ વિઝિટ સીટમાં કરવાની રહેશે. ત્યારબાદ મતદાન મથકના પ્રમુખ અધિકારીનો અહેવાલ એટલે ભાગ 1માં મોકપોલ પ્રમાણપત્ર, ભાગ 2 એટલે સીયુની બેટરી બદલવા બાબતનો કોઈ જો બનાવ બનેલો હોય તો એ બાબતનો અહેવાલ, ભાગ 3 એટલે મતદાન પૂર્ણ થયા બાદ ક્લોઝ બટન દબાવેલો છે એ બાબતનો અહેવાલ, ભાગ 4 એટલે ઈવીએમ કે વીવીપેટ મોકપોલ દરમિયાન જો બદલવાનું થયું હોય તો તેવા કિસ્સામાં આ ભાગ 4 ભરવાનો રહેશે. મતદાન દરમિયાન અને મતદાન સમાપ્તિ બાદ જો ઈવીએમ અથવા વીવીપેટ બદલવાના થાય તો આ ભાગ 5 ભરવાનો રહેશે. રિસીવિંગ સેન્ટર પર ફોર્મ M21 મતદાન બાદ ચૂંટણી રેકર્ડ તથા સામગ્રી પરત મળ્યા અંગેની પહોંચ મેળવવાની રહેશે. અરે આ સાથે તો બીજી પણ પીળી પુસ્તિકા આપેલી છે. જો એમાં ગભરાવાની જરૂર નથી. આમાં મતદાન એજન્ટ અથવા રિલીવિંગ એજન્ટ અવર જવર પત્રકની નોંધ કરવાનું પત્રક છે, મતદાન એજન્ટનો પ્રવેશ પાસ છે, અંધ અથવા અશક્ત મતદાનના સાથે કરવાની જાહેરાત બાબતનું પત્રક છે, વાંધા ફી માટેની પહોંચ આપેલી છે, ટેસ્ટ વોટ હેઠળ મતદાર દ્વારા કરવાનું એકરારનામું છે, એએસડી યાદીમાં નામ ધરાવતા મતદારનું એકરારનામા માટેનું ફોર્મ છે, મતદાન મથક વિસ્તારના પોલીસ અધિકારીને આપવાનું ફરિયાદ પત્ર છે,
મતદાર દ્વારા વય અંગે એકરારનું ફોર્મ છે અને જેઓની પાસેથી ઉંમર અંગેનું એકરારનામું મેળવવામાં આવ્યું છે તેવા મતદારોની યાદી સમગ્ર આમાં સમાવેશ થાય છે. મતદાન એજન્ટ અને રિલીવિંગ એજન્ટના અવર જવરની નોંધ આ પત્રકમાં નિભાવવાની છે. આ છે મતદાન એજન્ટનો પ્રવેશ પાસ, જે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા આપવામાં આવશે, જેથી કરીને મતદાન એજન્ટ મતદાન મથકની અંદર પ્રવેશ કરી શકે. અંધ અથવા અશક્ત મતદારના સાથીએ કરવાનું એકરારનામું આમાં કરવાનું રહેશે. જો કોઈ તકરારી મતની પરિસ્થિતિ ઊભી થાય તો તેની પાસેથી ₹2 મેળવી અને આ પહોંચ આપવાની છે. 49 MA એટલે ટેસ્ટ વોટ માટે મતદાર દ્વારા કરવામાં આવતું એકરારનામું. તમને સ્ટેશનરીની સાથે ASD લિસ્ટ આપવામાં આવશે. તેમાંનો કોઈ મતદાર મત નાખવા આવે તો તેમને પરિશિષ્ટ 14માં એકરારનામું કરવાનું રહેશે. જ્યારે કોઈ મતદાર મત નાખવા આવે ત્યારે એજન્ટ અથવા કોઈ એ વ્યક્તિની ઓળખ સામે વાંધો લે ત્યારે તે વિસ્તારના પોલીસ અધિકારીને આપવાનો ફરિયાદ પત્ર આ ફોર્મેટમાં આપવાનો રહેશે. જો કોઈ મતદાર મત નાખવા આવે અને પ્રિસાઇડિંગ ઓફિસરને તે મતદારની વય 18 વર્ષથી ઓછી લાગે તો તેવા મતદાર પાસે વય અંગેનું એકરારનામું આ ફોર્મમાં કરાવવાનું રહેશે. જેઓની પાસેથી વય અંગેનું એકરારનામું મેળવ્યું છે તેવા મતદારોની નોંધ ભાગ 1માં કરવાની રહેશે અને જે મતદારોએ ઉંમર અંગેનું એકરારનામું આપવાની ના પાડેલી છે તેવા મતદારોની નોંધ ભાગ 2માં કરવાની રહેશે. આ સફેદ કવરો પણ આપ્યા છે, એનું શું કરવાનું? આ સફેદ કવરો છે, જેમાં 1-2 નો કવર છે તેમાં નોંધાયેલા મતના હિસાબ નમૂનો 17G એ આ કવરમાં મૂકવાનું રહેશે. 1-3 એમાં પ્રિસાઇડિંગ ઓફિસરના રિપોર્ટ, મોકપોલ પ્રમાણપત્ર, રિપોર્ટ નંબર 2 અને રિપોર્ટ નંબર 3 એ આ કવરમાં મૂકવાના રહેશે. કવર નંબર 1-4 જેમાં વીવીપેટમાંથી નીકાળવામાં આવેલી કાપલીઓ આ કાળા રંગના કવરમાં મૂકવાની રહેશે. ત્યારબાદ આ ત્રણેય કવર 1-1 EVM પેપર્સ માટેના મુખ્ય કવરની અંદર મૂકવાના રહેશે. ચકાસણી દસ્તાવેજો માટેનું 2 નંબરનું કવર. ચકાસણી દસ્તાવેજો માટેનું 2 નંબરના કવરમાં 2-2 પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી માટેનું કવર, 2-3 મતદાર પત્રક એટલે કે નમૂનો 17K માટેનું કવર, 2-4 એટલે અંધ અને અશક્ત મતદારોની યાદી નમૂનો નંબર 14 આમાં મૂકવાનું રહેશે. 2-5 એટલે કે વિઝિટ સીટ એ આમાં મૂકવાની રહેશે અને આ બધા જ કવરો ફરી એક આ મોટા કવર 2-1માં મૂકવાના રહેશે. ચકાસણી દસ્તાવેજો માટેના મુખ્ય કવર. આ કવરો ખૂબ જ અગત્યના છે. તે ઓબ્ઝર્વર દ્વારા ચકાસવામાં આવનાર છે, તેથી તેને ખૂબ જ કાળજીપૂર્વક રીતે ભરવાના છે. 2 નંબર પછી 3 નંબરના કવરો. જો 3-2 એટલે મતદાર યાદીની માર્ક કોપી તથા ક્લાસિફાઈડ સેવા મતદારોની યાદી જો હોય તો આ કવરમાં મૂકવાની. 3-3 એટલે મતદાર કાપલીઓ આ કવરમાં મૂકવાની રહેશે. 3-4 એટલે વપરાયેલા ટેન્ડર મતપત્રો તથા નમૂનો નંબર 17K આ કવરમાં મૂકવાના રહેશે. 3-5 એટલે વન વપરાયેલા ટેન્ડર મતપત્રો આ કવરમાં મૂકવાના રહેશે અને ત્યારબાદ આ બધા જ કવરો મુખ્ય કવર 3-1 એટલે વૈધાનિક કવરો માટેના કવરમાં મૂકવાના રહેશે. બિનવૈધાનિક પીળા કવરો. જો બિનવૈધાનિક પીળા કવરો એટલે 4 નંબર. 4-2 એટલે મતદાર યાદીની માર્ક કોપી સિવાયની જે નકલો હોય તે આ કવરમાં મૂકવાની રહેશે. 4-3 એટલે કે નમૂના નંબર 10માં મતદાન એજન્ટના નિમણૂક પત્રો આ કવરમાં મૂકવાના રહેશે. 4-4 ચૂંટણી ફરજનું નમૂના નંબર 12Khનું પ્રમાણપત્ર આ કવરમાં મૂકવાનું રહેશે. 4-5 પ્રિસાઇડિંગ ઓફિસરનું એકરારનામું આ કવરમાં મૂકવાનું રહેશે. 4-6 કોઈ વાંધો લેવામાં આવેલો હોય તેવા મતપત્રો બાબતની પહોંચબુક અને જો કોઈ રોકડ હોય તો તે આ કવરમાં મૂકવાની રહેશે 4-6માં. ત્યારબાદ 4-7 જેમાં વન વપરાયેલ અને નુકસાનીવાળા પેપર સીલ તથા વણ વપરાયેલ અને નુકસાનીવાળા સ્પેશિયલ ટેગ આ કવરમાં મૂકવાના રહેશે. 4-8 એટલે વન વપરાયેલ મતદાર કાપલીઓ આ કવરમાં મૂકવાની રહેશે. 4-9 મતદારો પાસેથી તેઓની ઉંમરના એકરારનામા લેવામાં આવ્યા હોય તે તથા આવા એકરારનામા આપેલ મતદારોની યાદી તથા આવા એકરારનામા આપવા માટે ઇનકાર કરેલ હોય તેવા મતદારોની યાદી આ કવરમાં મૂકવાની રહેશે. 4-10 નિયમ 49 MA ટેસ્ટ વોટ બાબતે મતદારના એકરારનામા ના ફોર્મ આ કવરમાં મૂકવાના રહેશે. 4-11 ASD યાદીમાં નામ ધરાવતા મતદાર દ્વારા અપાતા એકરારનામા ના ફોર્મ આ કવરમાં મૂકવાના રહેશે અને 4-12 એટલે પોલીસ અધિકારીને અપાયેલ ફરિયાદ પત્રો આ કવરમાં મૂકવાના રહેશે. ત્યારબાદ આ સમગ્ર બધા કવરો
આ એક 4 એક મુખ્ય કવરમાં મૂકવાના રહેશે. આ ખાખી કવર શાના છે? આ ખાખી કવર એટલે 5-2, જેમાં વન વપરાયેલ તથા વધેલી અવિલોપ્ય શાહીની બોટલ અને વપરાયેલ સ્ટેમ્પ પેડ એ આ કવરમાં મૂકવાના છે. અને આ કવર મુખ્ય કવર 5-1 ની અંદર મૂકવાનું અને તેની સાથે હેન્ડબુક અને સૂચનાઓ પણ આ કવરમાં મૂકવાની છે. આ બ્લુ કલરના કવરનું શું પ્રયોજન છે? બ્લુ કલરનું કવર એટલે 6-1, જેમાં જે અન્ય મતદાન સામગ્રી વધેલી છે તે માટેનું કવર છે. તેમાં ઉમેદવાર માહિતી પત્રક, અન્ય વન વપરાયેલા ફોર્મ્સ, પ્રિસાઇડિંગ ઓફિસરનો મેટલ સીલ, ટેન્ડર મતપત્રો પર માર્ક કરવા માટેના એરો ક્રોસ માર્ક રબર સ્ટેમ્પ અને અવિલોપ્ય શાહી મૂકવા માટેનું ટીન એ આ કવરમાં મૂકવાના રહેશે. હવે હું તમને તમારા મતદાન મથક પરથી કયા કવર સીલ કરી અને રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવાના છે તેના વિશે માર્ગદર્શન આપીશ. 1-4 મોકપોલ બાદ વીવીપેટમાંથી કાઢવામાં આવેલ પેપર સ્લીપ માટેનું કવર સીલ કરવાનું છે. ત્યારબાદ 2-3 મતદાર પત્રક નમૂનો 17 ક માટેનું કવર સીલ કરવાનું છે. ત્યારબાદ 3-2 મતદાર યાદીની માર્ક કોપી તથા ક્લાસિફાઈડ સેવા મતદારોની યાદી જો હોય તો તે માટેનું કવર છે તે સીલ કરવાનું છે. ત્યારબાદ 3-3 મતદાર કાપલી માટેનું કવર છે તે સીલ કરવાનું છે. ત્યારબાદ 3-4 વપરાયેલ ટેન્ડર મતપત્રો તથા નમૂના 17 ખમાં યાદી માટેનું કવર છે તે સીલ કરવાનું છે. ત્યારબાદ 3-5 વન વપરાયેલ ટેન્ડર મતપત્રો માટેનું કવર છે તે સીલ કરવાનું છે. ત્યારબાદ વાંધો લેવામાં આવેલ હોય તેવા મતપત્રોની યાદી માટેનું કવર છે તે સીલ કરવાનું છે. તમારે આટલા કવરો સીલ કરી મતદાન મથક પરથી લાવવાના રહેશે. અન્ય સ્ટેશનરીની સામગ્રીમાં લાખ છે, ગુંદર છે, રેડ ટેગ છે, અવિલોપ્ય શાહીની સીસી રાખવા માટેનું ટીન છે, સુતરાઉ દોરી છે, સુતરાઉ ટેપ છે, યુપિન છે, મોકપોલ માટેનો રબર સ્ટેમ્પ છે, જે તમારે સમગ્ર મતદાન દરમિયાન વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવાની હોય છે. જોયું ને કેટલું સરળ છે? તમે નાહકના ચિંતિત હતા. ખરેખર પ્રિસાઇડિંગ ઓફિસરની ડ્યુટી આટલી સરળ છે? હવે મને સમજાયો. હા, સો ડોન્ટ વરી એન્ડ ગીવ યોર બેસ્ટ. થેન્ક થેન્ક યુ. યુ.